દેખાતો નથી એટલે તો તને પૂછું. નહીં નહીં મુરત પૂછો નતા ને બધું કામ થઈ જાય સાઈન લઈ કરીને બેઠા. મોટી ચેનલમાં વિડીયો બનાવવા જતા પાછા એમ છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થઈ છે ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારા વાલા આજમાં જાઉં છું હવારમાં હું ગામમાં બહ બાટીને ધાબધપાટ એવું બોલાવવાની છે. અને વરસાદ ભાઈ કાલમાં નેક્સ્ટ લેવલનો આવી ગયો છે. ને હાલો ગાઈસ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને સાહેબ ને છે ને હવારમાં કામમાં જ જવાનું હોય જરા. હા બરોબર છે, જવાનું જોઈએ તો જવું પડે. હવે તારે થોડોક કારક નવરા હોય તો જઈ આવીએ કા. નકર પાવ બાકી સમય હોય તો પછી કહું જવું પડે મેં તઈ ન હોય. રસ્તો કેવો હોય કોને ખબર છે. હા એમ એ વાત સાચી પાછી. વરસાદમાં રસ્તામાં તકલીફ હોય પણ કાંઈ વાંધો નહીં. તો છે ને ફેમિલી હવે હું જાઉં જલ્દી. અને સાલા તો બિના રહેજો, ફટાફટ જો ફોને આવવા મળે છે તો જાઉં જલ્દી ગામ. તો ફેમિલી હું મારા બા છે ને ગામમાં તો નીકળી જાવ તો શીંડે પી ગયા. તો એક સીપ ભાળી જાઉં. બોટ બહુ મસ્ત બોટ છે પણ બહુ આઘી છે. પણ આઘી તો કોઈ એમ ખાસ નથી. પણ મારો બેટા તડકો વધારે નથી, ધોખડી જેવું છે. પણ દેખાય તો જોઈ કોશિશ કરું મારા વાલા તમને બતાવવાની. કેવડી મોટી છે ને લખેલું વર્તાય ધુમ્મસ નો હોય ને લખેલું છે ને એ વર્તાય બાકી એટલી દૂર છે. પણ ખાસ કરીને જો તમે જોઈ એક છે મારા વાલા બાસ આવી રીતના કંઈક મોજા છે. અને ભાઈ હવે છે કે હું પાછો જાઉં છું ગામમાં. જલ્દી જઈ ગામમાં ગાઈ હું મારા બા જઈ એટલે અમે છે ને બળુભાઈ સિંડે પોકી જાય છે. બળુભાઈ આગળ દે છે ને બળુભાઈ અમે હારે આવે છે કબા. બીજું તમને સારું છે ને હાથ પાટો પાટો સોડાઈ રાખ્યો એટલે હજી તો રૂમાલ બાંધી રાખ્યો. ખોટું રેમતું કરે રેમતું કરે તો બળોભાઈ ને અમે કઈક અંગૂઠો દુખે છે તો એને હું અંગૂઠો જોઈ દઉં. હાલો એનું હાઈટકું સારું કરી લખું તો આગળ જો સાઈન કરેલી બળોભાઈ આ પણ વાતો કરે હવે. આ બે બહુ વાતો કરે, દુનિયાની વાતો કરે. કેટલી વાતો કરે કે માપ જ કેટલી વાતો કરો મેં તો કઈ માપ જ નહીં. પાટલો મગાવો ને તે વાતો કરીએ આવું મગાવ એમ ને. તો કઈ ઈશ્વરભાઈ ને પણ રાજુ પટેલ ને આવું મગાવ એમ ને. એવું છે હરેશભાઈ બધા બેઠા છે ને છે ને મુરત પૂછો નતા ને બધું કામ થઈ જાય સાઈન લઈ કરીને બેઠા. તો આમ તો ફેમિલી કુતરો ચડી જાય ખોડામાં કે બોલો કે વરસાદ વધારે આવવાનો હોય ભાઈ. કુતરો ને માથે ચડી જાય વરસાદ આવવાનો હોય ને. હવે અમે જઈ ભીમા કાકાના ઘરે જવું પડે. હે તો ફેમિલી મી છે ને ભીમા કાકાના ઘરે પૂકી જાય. ઘણા બધા આવ્યા છે. જો રાજુ પટેલ તો હાલા જાય છે ને હું હાલા જાઉં છું. બધા તો બેઠા હે. બાકી તો હવે શું છે તેવું ઘડીક બેસી ચા પાણી પી અને પછી પાછા જઈએ ડાયરેક્ટ ઘરે. હિંમત પટેલના ઘરે લઈ ભીમા કાકાના ઘરે આવી જાય. હાલો ભાઈ તો ચા આવી જઈએ અને ચા પી લઈ બસ. તો ગાઈસ અહીંયા ને મટકી તોડવાને થાય અમારે હાલ. હવે ભાગ્યા છે ને થોડીક ટ્રાફિક થઈ જાય પણ ચાલો જઈએ ડાયરેક્ટ ઘરે ગાઈસ. તો ફેમિલી એમ છે ને ઘરે ભાગ્યા છે. મારા બા દુકાને વસ્તુ લેવાની છે લેવા ગયા છે. અને વરસાદ મારા વાલા ધીમો શરૂ થઈ ગયો છે. અને અમે છે ને આવેલા હતા સનીમતનું મુહૂર્ત પૂછાવા નહોતું ને તે. તો હવે થઈ કન્ટિન્યુ ઘરે ને બહુ બાટીને ધબધબાટી મજા આવી. તો લાઈક બધું કરતા જો અને આપણે અપડેટ નવીન હોય આપશું. જઈએ ડાયરેક્ટ ઘરે. તો ગાઈસ મારા વાલા કન્ટિન્યુ આપણે ગામમાં જલા હતા તો ગામમાં વીએ છે ને વીએ ને અમારા આનંદભાઈ આવી જશે લે. હા હીરો બની ગયો. આનંદભાઈ હીરા બની જાય જો તમે કહે છે. હા મસ્ત કપડા છે ભાઈ. 300 400 ની જોડીને 300 સિલાઈ 4 પછી 5 700 રૂપિયામાં વરદાલો બની જાય. દો છોકરી ત્યાં કોઈ ધાનમાં તો કોમેન્ટમાં કહેજો ટિકડે અમારા આનંદમાં બની જશે. અને હવે અમારા જોડીદાર ખાસ બની જશે. આજથી મહિનાદાર આવી જશે અમારા આનંદ આવી જાય ને. હા તો હવે તમારે બધાને સપોર્ટ કરવાના છે ને. 4 મહિનાદાર રહે એ ખાસ એની બોલી છે. 4 મહિના તો રહે જ હતી પણ પછી પાછું આગળ જતા 5 મહિના રહે. જો કે ન કવરાય તો 5 ની બદલે 10 મહિને રહે એનું નક્કી ન હોય. પણ બાકી 4 મહિના કવરાય દે ને તોય રહે એવું એનું કેવું છે. પછી 5 થાય 6 થાય 10 થાય 12 થાય વધતા જાય બાકી ઘટે નહીં. 4 થી ઘટશે નહીં ફાઇનલ છે. અને હવે આનંદભાઈ આવી જાય વરદાદા બની આના લાયક તક કઈ ના હોય તો કોની મારા વાલા સગાઈ છે નથી. હજી હકીકતમાં નથી. મજાકની વાત નથી. એવું બધું છે ને. હા પછી શીતળની સ્પીડમાં આવી. ઓ બાપા હા વરસાદ કાલ કેવો આવ્યો પણ આપણે ભારે વરસાદ આવી છે. કાલ તમારા માળમાં વરસાદ કેટલો હતો ભાઈ? પાણી હા કઈ ઘટે જ નહીં. તો પછી પહેલાં મને કંઈ ઘટવું જ ન જોઈએ. અને આ છોકરાને દેખાડો થતો નથી ભાઈ અમારે. કેમ કે બહુ યાર રોવે બહુ કવરાવે. ગધેડીનો બહુ કવરાવે છે આ જો આ ગધેડીનો. અને અહીં તું શું કરા? હાલો ગાઈસ શું કરા છો? દેખાતો નથી એટલે તો તને પૂછું. નહીં તારું મોઢું દેખાય બીજું કાંઈ નહીં દેખાય. નીચે જોઈએ તો મારા વાલા હાથ દેખાય ને એવું છે ને. આમ જો કપડા કેટલા બધા એમની અમે મેળામાં નથી જતો. કેટલા કપડા ગાઈસ મેળામાં જાવ તો શું કે
ઓય બાપા આમ જો ગઈશ કેટલા કપડાં તો સૂકવી દીધા હકીકતમાં એટલા ધોઈ લેખાય એક બેને 3 દોર્યું અને હજી તો એટલા છે અહીંયા એક આખી ડોલ ભરી લીધી તે માથું વાળા નવી કઈક સિસ્ટમ કરેલી લાગે છોડી તો હાલમાં છે ને હે માથે તો મને બહુ નેટ નો વળાવતા આવડે માથે વાટવા નહીં કે હા એટલે કઈ દેખાય નહીં હું વળાવી એ વાત હાસી છે તો હવે છે ને ગાઈસ કપડાં ધોવાનું કામ શરૂ છે પછી આ રિંકલબેન અમારે કેવલબેન રંબાડે છે કેવલબેન બહુ દેખાડશું નહીં એવું થોડાક દી કેમ કે યાર એને માંદો પડી જાય છે દેખાડીને તો વિડીયો એવું લાગે છે મને અમારી રીતે કા અને વાર મહેમાન એલાવે છે ભાભા ગઢી ઉંમરના ભાભા કે જવાન ઉંમરના ગાભા ગાભા કે ભાભા આવો રાખો તો સીતારામ સીતારામ બોલો ને હારો બહુ શાંતિ હો હા ભાઈ હાલો તો શા બનાવો મહેમાને ભાઈ દૂધ વાળી ને પીતા હતા કાળી તો કાળી માન બાળી કરીને પી લે તાર પા હા પીવાની છે ને રાખો તા ઘરે તો પીવો ને તો હાલ માર ના લઈને જાવું પછી પીવો હાલ બને કાળી હાલ અમારા આનંદભાઈ પી લે ને ભાઈ કા આનંદભાઈ હમણાં આવ્યા છે અમારે ને 45 મિનિટ થઈ જશે તો સાપ રાઘવતાને પી દઈને અમે પી લઈ રાઘવતા છે ને દૂધ વાળી નથી પીતા પણ કાળી તો કાળી મન વાળી ચાલો પી લઈ તો ફેમિલી ચા બનાવ્યો મારા વાલા જુઓ બનાવીને કાળી તો કાળી મન વાળી તો અમે ચા પીવા મળ્યા છીએ તો ચાલો ચા પી લઈ ફેમિલી અમે છે ને ખેતરમાં આવી ગયા છીએ આનંદભાઈ તો પારવાનું શરૂ કરી દીધું બળતણ નેદવાનું આવી રીતની કંઈક માંડવી થયેલી છે આ સાઈડ અને ઓલી સાઈડ તો મારા વાલા જો હાવ ટકડી હંધું બળી ગયું એ પડખે તો ગધેડીનું કાંઈ એટલે કાંઈ છું નહીં પણ આ પડખે સેસોડી માંડવીને આવી રીતનું કંઈક ખડે થઈ ગયો હાંટોડો ને એવું અને આમ જો અડદ આવી જાય કે મગ એ આવી જાય ને હુકાઈ જાય શું છે તે ક્રીસ નહીં તોડી દો અડદ છે પણ આ તો હળી જ જાય વરસાદ આવ્યો એમાં નહીં હાલે તો આ વરસાદ વગીને આવી જાય ને વરસાદ આવ્યો કે તે ફૂગી જાય આ ન હાલે તો પારવાનું શરૂ કરી દઈ વરસાદ છો તો હવે કંઈક 2-5 હિંગું આવશે એવું છે તો ચાલો પારવા કેમ આનંદભાઈ ફેમિલી આવી રીતના કંઈક દરિયામાં વાદળું હેલો છે ને પવન એ બાજુથી છો છે ભાઈ નેક્સ્ટ લેવલનો વાદળું આવે છે વરસાદ આવશે જોવાની મજા આવશે ફેમિલી આપણે આવેલા હતા દરિયામાં મસ્ત માલી મસ્ત આગાહી આપવાની છે તમને વરસાદની તો વરસાદ મારા વાલા મોટો થવાનો છે અને હાલમાં આપણી થોડીક કાદી હજી ખાલી બુરાની છે એટલી ખાલી કાદી બુરે જાય એટલે તે લગન બાકી આ બાજુથી કાદી ખુલી છે ઓલી બાજુ કાદી ખુલી છે તો અમે તમને વરસાદની આગાહી આપવાની તે અમે બધા જો છોકરા બોકરા ભાઈઓને છોડીને છોકરાને આજમીન છોકરાને બધા ઢાપ ઢપાટી બોલી છે બધા એવા કાલે વાદળાનો સાયો છે ઘરે કામ ઘણું ખરું ઉકલી ગયું એટલે મેં કીધું જાય હાલો ની દરિયામાં અને ફેમિલી હજી આમ જો દરિયો ખાલી થાય ને તો કેટલા બધા મોજા છે ને વાદળું દરિયાની અંદર જો નેક્સ્ટ લેવલ બતાવી છે એક કદાચ પણ તમને નહીં બતાવતું હોય ભેરો હોત ને તો કેટલા મજા હોત કેટલા મજા અમે ત્યારે કામમાં સમજી થોડો તો હવે છે ને ફેમિલી અમે જઈએ છીએ ઘરે તો કન્ટિન્યુ મારા વાલા વરસાદ મોટો થવાનો છે તો તમને ઈચ્છા પડે એમ ધ્યાન દેખ રાખજો પોતપોતાની રીતે રહેજો અને ફરવા બહુ જાતા નહીં થોડાક દી પછી જાદો ધબધપડીને બસ બાટી કા એમ જ હોય ને તો ગાઈસ મોટી ચેનલમાં વિડીયો બનાવી જતા પાછા એમ છે આમ તો ફેમિલી આપણે વાળુનું રાંધવાનું શરૂ કરી દીધું છે વાળુમાં શાક બનાવી છે આપણે ભીમડા બોલે તો તુરિયાનું શાક બનાવવાનું શરૂ છે આપણે અને જો આપણે તુરિયાનું શાક બને છે ને હવે આપણે વિડીયો પૂરું થઈ જશે તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય